અમારે એમ કહેવાનું થાય છે બે સાઈડમાંથી લઈ લ્યો, તમારે જેટલું જોતું હોય એટલું, અમને અહીં નહીં રહેવા દો. અમારે કેવી મુશ્કેલી છે, હાથમાં એકમાં ઓપરેશન આવ્યું છે, એકમાં હજી કરવાનું કીધું છે, તો અમે હજી કઈ ટાઈમ નથી લીધો કે કાલ સોમવારે એક દિવસમાં એમ કીધું કે ખાલી કરી નાખો. મારે એક હાથ કેમ અમે ખાલી કરીએ કે કોઈ ખાલી કરે એવું છે નહીં. અમારે ક્યાં જવું? મારે રમજાન મહિનો છે, મોઢે રોજા હોય, કેમ ખાલી કરી વાળી અમે? સાહેબ અહીંયા એવું છે કે હે ને અત્યારે આ ટાઈમે આવ્યા છે આ લોકો, અને અત્યારે આવીને એમ કહે છે કે તમારું આ રોડમાં જાય છે. અમને સરકારે 3 મહિનાની રાહત આપી છે, અને આજ સુધી તો 2-3 દિવસથી ચાલુ છે બધે જવાનું, તો અમને 3-4 દિવસનો ઓછામાં ઓછો ટાઈમ આપવો પડે ને. તો અત્યારે આવીને હવે એમ કહે છે કે તમે મકાન ખાલી કરી નાખો અને અમારી આ જગ્યા છોડી દો. તો હવે અમે 1.5 દિવસમાં કેવી રીતના, નાના છોકરાઓ છે, મોઢે રોજા રાખ્યા છે, અને આવી રીતના અમે સામાન હવે ક્યાં નાખીએ? એક તો કોઈ મકાન ભાડે આપતું નથી, અને અત્યારે છે ને આવી રીતના અહીંયા ક્યાં જવું, કેવી રીતનું કરવું? હવે અમારે ભૂખા એમને ભૂખા તરસા કેવી રીતનું અમારે અહીંયા એવી મુશ્કેલી છે, અત્યારે ક્યાં જવું અમારે? બસ અમે સરકારને એ જ કહીએ કે બે બાજુની સાઈડ રોડ તમે લઈ લ્યો, અમે સ્વેચ્છાએ આપવા તૈયાર છીએ, પણ અમે ઓની બાજુ સાઈડ લઈએ, અમારે રૂમ નથી રહેતો, નથી રહેવાનું રહેતું, થોડુંક અમથું ફર્યું વધે છે, કે એના માટે અમારે ક્યાં જવું? બસ આજ માંગ છે કે બે બાજુ તમે લઈ લ્યો રોડ, કાં અમને રહેવાની જગ્યા બીજે કરી દો વ્યવસ્થા, એટલે છે ને અમે અમારું કરી નાખીએ, નહીતર અમે મકાન ખાલી નથી કરવાના, કોઈ શરતે નથી કરવાના. અમારી માંગણી એ જ છે સાહેબ કે અમને આમાં રહેવા દઈએ. અમને આ બહુ અમને એમ થાય છે કે અમારા બહુ સારો જ છે અમારો આશરો, અમારા નરિયા છે, પતરા છે, તોય અમે મહેનતું મજૂરીઓ કરીશી અને અહીંયા રહીશી, તો અમને બીજે ક્યાંય એમ નથી થતું કે અમારા વિસ્તાર છોડીને જવું છે. અમે અહીંયા હિન્દુ મુસ્લિમ બધાય રહીશી, પણ કોઈ દી અમને કોઈનો કોઈ વાંધો નથી. તો પછી આ સરકારને અમને નડીશી શું પબ્લિક બધી? એમ પબ્લિક અમે રહીશી 30-35 વર્ષ થઈ ગયા, અને અમારા ગઈ જ્યાં એની પેલાના રહીએ છે. તો અત્યારે અમારે ઘરમાં એક મંદવાડનો ખાટલો છે, તો પછી અમારે જાવું ક્યાં? તાત્કાલિક અટાણે 3 મહિનાની રાહત દઈ ગયા હતા, તો પાછા આવી 8 દી મેળા મારી ગયા, પાછા અટાણે કેવા આવ્યા 2 દી તમે જગ્યા છોડો, તો 2 દીમાં કઈ બાજુ અમે જાય? તો અમને ભાડે મકાન ગોતી દે, અમને કઈ એની ઓફિસમાં રહેવા દે, અમને ગમી ત્યાં આશરો ગોતી દે, પછી અમે ખાલી કરવા છૂટશે, ભલે પછી ખાલી કરતા હાલો. ત્યારે આ લોકો ડિમોલેશન 3 દિવસમાં ડિમોલેશન કરવાનું હોય સાહેબ. 3 દિવસની અંદર એક તમે ટ્રેક્ટર આપી, મજૂર આપી, બરોબર, એ બધું આપે છે, પણ સામે મકાન આપે છે. એ સામાન ભરીને અમારે જવાનું ક્યાં? અત્યારે 50 વર્ષથી અમે રહીશું, તો અમારે હવે જવાનું ક્યાં? કે કઈક સગવડો આપો તો અમે જવા થયા. 24 કલાકમાં અમે ખાલી કરવા થયા છે. 3 દિવસનો ટાઈમ નથી જોતો, પણ સામે પોટર આપો, પોટર આપો, તમે 24 કલાકમાં અમારી સુરક્ષા ખાલી કરશું. એનું ટ્રેક્ટર નથી જોતું, એનું કાંઈ નથી જોતું, બરોબર. હવે 50 વર્ષથી રહી, અત્યારે અમારા ઘરમાં 11 જણા છે. હવે આ લોકો એમ કે 3 દિવસમાં ખાલી કરો. હવે મકાન ભાડે જે રહેતા હોય ને એ 1-1.5 મહિનાનો ટાઈમ આપે છે કે ભાઈ તમે મહિના 1.5 મહિનામાં ખાલી કરજો. આ લોકો એમ કે 3 દિવસમાં ખાલી કરો, અને ભાડે રહેતા હોય 1 જણાને ખાલી કરવાનું હોય. અહીંયા 2000 મકાન ખાલી કરવાના હોય. 1000 અહીંયા નદી કાંઠે અને 1000 રોડ ઉપર છે, એટલા મકાન ખાલી કરવાના છે. 2000 અત્યારે સામે ખાલી તો હોવા જોઈએ ને. આ તંત્ર સામે ફોર્મ ભરાવા અમારા પાસે જયારે નોટિસ આપી ત્યારે અમને કીધું હતું કે તમને કોટર આપવામાં આવશે, તો અમે રાજી હતા કે કાંઈ વાંધો નહીં, તમે તારે પાડી નાખજો, તમે અમને કોટર આપો તો તમે કાલ પાડતો તમે રાજી થઈ. અમારે ફોર્મ ભરાવ્યા હતા એ લોકોએ, અને વિશ્વાસઘાત કર્યો અમારી ઉપર કે ફોર્મ ભરાયો તો અમે રાજી હતા કે કાંઈ વાંધો નહીં, તમે તારે પાડી નાખજો. અમે નોટિસ આપીને એમાં લખ્યું હતું, અમારા ફોર્મ અમે મ્યુનિસિપાલિટી ભરાવ્યા કે 1 મહિનો લેવી અને કાયમ આવો, સોગંદનામા કરાવો, આ કરાવો, કે ધંધા બંધ કરીને અમે અહીંયા ઉભા રહેતા. કાયમ અમે અહીંયા ધંધા બંધ કરી ફોર્મ જમા કરાવવા જતા, તો એ બધું અમે જમા કરાવ્યું. હવે કાંઈ કોટર નથી લેવાનું. ડિમોલિશન ને લઈને અમારું કહેવાનું એમ છે કે જો અમને ફોર્મ તમે ભરાવ્યા આવાસ યોજનાના, જો અમને કોટર ન દીધા તો એની પહેલા અમને ખાલી કરવાનો એમાં ફાયદો શું છે? અમારે સામાન ક્યાં નાખવો? અમારે છોકરાઓની પરીક્ષા આવે છે, અમારે રમજાન મહિનો હાલે, તમારી દિવાળી હોય તો તમે કેવી શાંતિથી કરી લ્યો, અમારે ઈદ ન કરવી? તમારી દિવાળી હોય તો તમે કેવી શાંતિથી કરી લો? અમે 25-30 વર્ષથી રહીએ અહીંયા, અમારા છોકરાઓની પરીક્ષા આવે છે, ગાડી વાળાને અમારે કેવી રીતે એડજસ્ટ કરવું? હા, અમે અહીંયા વાંથી આવ્યા હોય, અમે અહીંયા કમાવા,
અહીંયા કમાવી કે પછી અમે આ બધું અહીંયા કરી આવી રીતે, અને આવી રીતે ન હોય. જ્યારે અમને કોન્ટર દો ને ત્યારે અમે ખાલી કરશું. તમારે જીસીબી લઈ આવો, ગમે એ લઈ આવો, જે લઈ આવો એ લાવી દો. હાલનામાં કરીને સોગંદનામા કરીને મેં 700 રૂપિયા 1000 રૂપિયા બગાડીને કાગળ દીધા હે, તો પછી ધંધા બંધ કરીને તો અમે કઈ નવરી ના હતા અહીંયા ઉભા રહેવા. હા, વેરાકા કોટર કાળી બજાર કરી નાખ્યા. અમારા કોટર પાસ કેમ નથી કરતા? અમારે ડ્રો કેમ નથી કરતા? શું સરકારે વેચીને ખાઈ નાખ્યા કોટર? તો અમને ફોર્મ શું કામ ભરાવ્યા? ફોર્મ ન ભરાવાય ને. અમને ઈદ કરી લેવા દો. અમને કલેક્ટર ની માંગ અમારે ઈ છે, અમને ઈદ કરી લેવા દો, પછી ડિમોલિશન કરજો અને અમને કોટર આપી દો. એમાં વિગતો ઓલરેડી છાપામાં બધી આવી જ ગઈ છે કે 2 દિવસ બધાને જાણ કરવામાં આવશે અને 23મી તારીખથી ડિમોલિશન હાથ ધરવામાં આવશે. પરંતુ 2 દિવસમાં સ્વૈચ્છિક બધાએ જે લોકોને કોઈને ઓછું નુકસાન જાય એના માટે સમજણ માટે અત્યારે 2 દિવસ એ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે તમે જોશો અમુક મકાન ખાલી કરી નાખ્યા છે, અમુક આગળ મેઇન રોડ ઉપર જાતે તોડવાનું પણ ચાલુ કરેલું છે. તો માણસોને સમજાય છે કે એના 2 દિવસમાં એમને ખાલી કરવું પડશે. તો અત્યારે શું છે કે બધાને ટ્રેક્ટરની એની વ્યવસ્થા પણ આપણે કોર્પોરેશન કરી દી છે કે કોઈને સામાન ફેરવવો હોય તો એના માટે પણ લોકોને હેલ્પફુલ થાય છે.